જય હિન્દ જય ભારત। હમણે આપણે મહાકુંભ પ્રયાગરાજ જ્યાં બહુ મોટી સંખ્યામાં માણસો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા જાય છે, પણ સ્નાન ખરેખર આપણા હૃદયથી કરવાનું હોય છે। કોઈ પણ એવા ગુરુમુખી સાધુ સંતો હોય એને તમે પૂછો ખરેખર સ્નાન ક્યાં થાય છે સાચું, તો તમને ખ્યાલ આવે। બાકી દેખાદેખીમાં ત્યાં ગળદી કરવા ન જાઓ, ત્યાં અવ્યવસ્થા ફેલાય છે અને ત્યાં જઈને પછી આપણને સુવિધા ન મળે તો આપણે એના પાછા અવગુણ જ ગાવાના છીએ અને આપણો ભાવ ઘટી જશે। જો પૂરેપૂરી તમારી ત્યાં સગવડ હોય, કોન્ટેક હોય તો જ આપણા ઘરેથી ત્યાં જવાનો પ્રયાસ કરવો। ખાલી એકાબીજીની દેખાદેખીમાં ત્યાં જાઓ નહીં, કારણ કે એનું પરિણામ રૂપે આપણે ત્યાં હેરાન થઈશું અથવા સામેવાળા વ્યક્તિઓને હેરાન કરશું, એની સરકારને હેરાન કરશું અને આપણે હેરાન પ્લસ થાય તે અલગ, અને આપણા પૈસા અને સમય બે વેડફાઈ જાય છે। તો એની જગ્યાએ તમારા આજુબાજુના વિસ્તારમાં જો કોઈ પણ નદી છે એ પૂજવા લાયક જ છે, કોઈ પણ સાધુ સંતોને પૂછો એનો મહિમા અલગ અલગ હોય જ છે। એને બે આંખું બંધ કરી અને ત્રીજી ડૂબકી હૃદયથી મારી લો એટલે કુંભના મેળામાં જ આપણે એ ડૂબકી મારી એવું તમારા હૃદયથી તમને એવો ભાસ થશે। કુંભના મેળામાં ખરેખર સાધુ સંતોનું સ્નાન કરવાનો મેળો છે, કારણ કે 365 દિવસ આપણી જેવા 24 કલાક ત્યાં સ્નાન કરતા હોય આપણા શરીરના પાપ ધોવા માટે, અને આ પાપ ધોતી ધોતી નદીના પાપ વધી જાય છે, એટલે એને ચોખ્ખી કરવા માટે સાધુ સંતો સ્નાન કરે છે। એના પવિત્ર સાધુ સંતોના ચરણ કરવાથી નદી પવિત્ર થાય છે આપણા માટે। ખરેખર મહત્ત્વ આ સાચું છે। તો મારો ફક્ત આટલો જ મેસેજ છે, ભીડ ભાળીને ત્યાં ન જાઓ। આજુબાજુમાં કોઈ પણ એવું સ્થળ હોય તો ત્યાં તમે તમારા ભાવભર્યા હૃદયથી ત્યાં ડૂબકી મારો એટલે તમે ત્યાં જ છો અને ત્યાં જ સ્વર્ગ છે આપણા હૃદયમાં। જય હિન્દ જય ભારત। उसके मन के देने को तैयार हूँ। नाम पर कुमाया सब कोई नहाने आ रहा है, लेकिन इतना दिक्कत है दुनिया जिंदगी में, इतना दिक्कत ऐसा है हम लोग। માથા પર લદાયેલો અનેક કિલોનો સામાન અને સાથે બાળકો લઈને અવિરત ચાલી રહેલા આ શ્રદ્ધાળુઓના દ્રશ્યો પ્રયાગ